જય માતાજીને જય શ્રી કૃષ્ણ બધાને. તો 25 વર્ષના મારા જીવનને માલિપા આજે પહેલી વખત મિની વ્લોગ બનાવ્યો છે. તો તમે બધા આ મિની વ્લોગને ફેમિલી સાથે નિહાળજો. આજે હું ને મારા મમ્મી ખરા બપોરે રેસકોર્સ જવા માટે પ્લેન લઈને નીકળી ગયા છીએ. થોડી જ વારમાં આપણે પહોંચ્યા ત્યાં તો અમારું પ્લેન ખોટવાઈ ગયું અને અમે રસ્તા વચારે મૂકીને ઇલેક્ટ્રિક ઓલાનો સેલ્ફ મારીને 150ની સ્પીડે નીકળી ગયા છીએ. આ તમે જોઈ શકો છો રેસકોર્સનો રોડ છે. અમે જઈ રહ્યા છીએ એશિયાના સૌથી મોટા કેટલ શોમાં કે જેમાં તમને જોવા મળશે વિન્ટેજ કાર કલેક્શન, ટ્રેક્ટર કલેક્શન અને ખાસ ગામે ગામથી પધારેલ અને ભાગ લીધેલ ગાયો તથા નંદીનો શો. તો આપણે પહોંચી ગયા છીએ કેટલ શોમાં. પછી અમે એન્ટ્રી પાડવા માટે રજિસ્ટ્રેશનનો ફોર્મ ભરીને એન્ટ્રી લઈ લીધી છે. આ તમે જોઈ શકો છો. ગાયો ઘસીને નવડાવવા માટેના મશીન. પછી ગાયો નાઈને તૈયાર થઈ જાય પછી તેમને ચોકલેટ તો ખાવા જોશે. આ છે તેમના માટે ચોકલેટ. પછી અમે આગળ જઈને જ્યુસરની ખરીદી કરી લીધી. કોઈ મને કોંગ્રેચ્યુલેશન કહેશો નહીં. હવે શરૂ થાય છે વિન્ટેજ કાર તથા ટ્રેક્ટરનું કલેક્શન, જેમાં તમને જોવા મળશે આદમ વખતના અને તમારા દાદા વખતના ટ્રેક્ટર અને કારનું કલેક્શન. હવે શરૂ થઈ ગયો છે કેટલ શો, એટલે કે ગામો ગામથી પધારેલ અને ભાગ લીધેલ ગાયો તથા નંદીનો શો. તમે જોઈ રહ્યા છો તે છે એશિયાનો સૌથી મોટો કેટલ શો. એશિયાનો સૌથી મોટા કેટલ શોનો નંબર ધરાવતો નંદી, જેનું નામ છે ઢેલિયો, જેની પ્રજાતિ છે કાંકરેજ, જે સૌથી વધારે જોશેદાર અને ગરમ મગજની જાતિ છે. કેટલ શોમાં આટલું બધું પબ્લિક જોઈને આ ગાય પણ ગાંડી થઈ ગઈ છે, પણ 150 માણસોના આવ્યા પછી તે કાબુમાં આવી ગઈ છે અને તેને નંબર આપ્યો પછી તે શાંત થઈ ગઈ. તમે જે જોઈ રહ્યા છો તે છે તેની બહેનપણી, અને તે પણ નંબર લેવા માટે, ઇનામ લેવા માટે ગાંડી થઈ રહી છે.
પછી શું આટલા બધા ઇનામ શીલ્ડ પડ્યા હતા તો બધાએ વેચી દીધા. પછી છેલ્લે આખો શો જોયું ને મેં પણ એક મીટિંગ ગોઠવી નાખી અને એક ગાય લેવાનું નક્કી કરી લીધું અને એક ગાય ફાઇનલ કરી નાખી. અને પછી યાદ આવ્યું કે આપણે ગાયને રાખશું ક્યાં. પછી અમે ડીલને કેન્સલ કરીને ખરા બપોરે આઈસ્ક્રીમ ખાઈને ઘર તરફ જવા માટે પ્રયાણ કરી દીધું છે. તો આ મિની બ્લોગ તમને કેવો લાગ્યો તે કોમેન્ટમાં જણાવજો. જય હિન્દ, જય ભારત.